પરિવર્તનને કારણે ગુજરાત સહિત દેશભરમાં સતત થઈ રહેલા માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને ભારે પવન સાથેના વરસાદને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થયું હતું। ભારે પવનને કારણે આંબા પરથી નાની કેરી ખરી પડતા ચિંતા થઈ રહી છે। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ કમોસમી વરસાદ ખાબકતા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હજુ પણ 1 થી 2 દિવસ માવઠાની અસર રહેવાની શક્યતા છે તેવું જાણવા મળ્યું છે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું અને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે। ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ।